સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચા ફરવા આવ્યા હતા। અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા 8 પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા। કુલ 8 પ્રવાસીઓમાં 3 નાના બાળકો હતા। સ્થાનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો। 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ હતી। અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરતના કૃષ્ણા પાર્ક સોસાયટી સણિયા હેમાદમાં રહેતા 8 પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા। પોઈચા ખાતે 3 બાળકો સહિત 8 વ્યક્તિઓ નર્મદા નદીમાં નહાવા પડતા એક પછી એક ડૂબતા તેઓએ બચાવની બૂમો પાડતા સ્થાનિક નાવિકો દોડી આવ્યા હતા અને એક યુવાનને બચાવી લીધો હતો, પણ અન્ય 7 નર્મદાના ઊંડા નીરમાં લાપતા બન્યા હતા। આ બનાવની જાણ થતાં રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી છે। નર્મદા નદીમાં ડૂબેલા 3 બાળકો સહિત 7 વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી, જેઓની મદદે એનડીઆરએફની ટીમ પણ બપોર થતાં રવાના થઈ હતી।